હાલો મિત્રો, આજથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. બ્લોગ જ કહેવાય ને, આ એવું જ કંઈક કહેવાય. થોડાક દી પછી ગાડી હાથમાં આવી છે ને, તો મેં કીધું કંઈક હાલો વિચારી કેવું થાય. તો તમારી બધાની દયા આવી છે ને, લાઈકું બાઈકું આવશે તો ચાલુ રાખશું. આજથી આપણો દી ચાલુ થાય છે. પછી આગળ જતા તમને આજનો દી દેખાડું કેવો ગયો ને વગેરે XYZ. વાળ બાર તો બધા રેડી છે ને. તમને હું પછી બહુ આવું આવડે નહીં ને. આ બધું નાનું કામ વિક્રમ રબારી છે. ત્યાં બધું લાય હું ટ્રાય મારું શું થાય છે. પછી તો બાકા જીકી બોલે છે કે પછી માયા હંકેલવાની રહે, નકર પછી બીસરા પોટલા આપણે હંકેલ લેવું. લાંબુ નહીં હતી એકમાં ફેસલો. મજા આવે તો કહીજો. હે ભોળાનાથ, જોઈ દે કઈ ખામું જોઈ દે. જ્યાં સામે પડ્યો માલ આપણે ભરવાનો છે. માણસો હમણાં આવશે, બાકાજી બોલાવશે. આ 1 2 3 4 શૂટર છે. જો આ બીજો અહીંયા આવ્યો. જો આમ કરી દે, તને નાખવું ઇન્સ્ટાગ્રામમાં. આપણી ગાડી ફરાવાની ચાલુ થઈ ગઈ છે. જો આવું કઈક વ્યૂ છે. ટોરામાં આવ્યા ક્યાં તો યાર, હું હમણાંથી ગાડીમાં આવ્યા નતા ને એટલે થોડુંક કેવું આવે. પછી મેં કીધું તો હાથ પગ ધોઈ નાખી. પછી તો જો આવી ઠંડીની મોટું ધોયું છે. કેવોક લાગુ. હાલો પછી આગળની ડિટેલ આપું તમને. ચાલુ થઈ ગઈ આપણી ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું. જાઓ જોઈ શકો. नहीं वाला लगे जाजे. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा. ओके, कुछ नहीं बोलेगा तो कुछ की जगह क्या बोलेगा? हाँ, ये समस्या है क्या बोलने का. तू इसके साथ मत घूम रे. तू અને હવે ચડી હાઈવે ઉપર. જો કે આ તો હાઈવે ન કહેવાય, 4 લાઈન જેવું કઈ છે. ને એ 4 લાઈન જ છે. 4 લાઈન નથી, સિંગલ પટ્ટી. જો હાઈવે માં તો ચડી છે. અને હવે રોડે ઘૂંઘવાટા કરશે અને જામશે. જોવો જસદણ હાઈવે હે વિછી.